ભાવનગરમાં એલસીબી પોલીસની ટીમ દ્વારા 2 દિવસ પહેલા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે શહેરના એક ચાવડી ગેટ વિસ્તારમાં અચાનક રેડ પાડી હતી। આ રેડ દરમિયાન પોલીસે દારૂના જથ્થા સાથે અમુક ઇસમોને ઝડપવા જતા અને ઇસમો દ્વારા ભાવનગર પોલીસ સાથે ઝપાઝપી કરવા માંડ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઈ હુમલો કરનાર તમામ ઇસમોને ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂ અંગેની કાર્યવાહી માટે પહોંચ્યા હતા, જ્યાં આ ઇસમો પોલીસ સાથે ઝપાઝપી કરવા ઉતરી પડ્યા હતા। ત્યારે આજરોજ નિલંબન પોલીસ દ્વારા તમામ ઇસમોને આજરોજ જ્યાં બનાવ બન્યો હતો ત્યાં ઘટનાસ્થળે લઈ જઈને ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જ્યારે હુમલો કરનાર યુવાનોમાંથી એક યુવાન દ્વારા પોતાના ચહેરા પર રૂમાલ બાંધી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે પોલીસ દ્વારા હુમલો કરનાર યુવાનને રૂમાલ હટાવવાનું કહેતા યુવાન દ્વારા પોલીસનું પણ ન માની અને પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પરથી રૂમાલ હટાવ્યો ન હતો। ત્યારે પોલીસ પણ આ યુવક સામે કાર્યવાહી કરવા માટે નબળી પડી હોવાની લોકોમાં ચર્ચા રહ્યું છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા। સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ બાદ હવે આ મામલે વધુ આરોપીઓ સામે પણ પગલાં ભરવાની શક્યતા છે। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર।